નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરીશું આપણે ભારતીય જનતા પાર્ટીની અને ગુજરાત સરકારની. સરકાર અને સંગઠન આ બંનેમાં મોટા પરિવર્તન થવા જઈ રહ્યા છે. સંગઠનની અંદર 4 અને 5 જુલાઈએ મીટિંગ મળવા જઈ રહી છે. બોટાદમાં મીટિંગ છે. શું પરિવર્તન હશે અને સંગઠનમાં હવે નવા અધ્યક્ષ તરીકે કોના નામની ચર્ચા ચાલી રહી છે? આપણી સાથે વાત કરવા જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, સંગઠનની અંદર મોટા પરિવર્તનની વાત છે. શું લાગી રહ્યું છે આપને અને આ પરિવર્તન કેમ જરૂરી બની ગયા છે ભારતીય જનતા પાર્ટી માટે? અરે બેન, આ તો જીવવું હોય તો જરૂરી છે એવું થઈ ગયું છે. પરિસ્થિતિ તો અત્યંત સ્ફોટક છે, પ્રવાહી છે. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું સરકાર ને સંગઠનનું એકમ, એ બેયની હાલત અત્યારે નૈતિક રીતે કહીએ તો પતલી છે. રાજકીય રીતે ભલે એની પાસે 156 બેઠક હતી, બીજા 5 ભળી ગયા ને 161 થઈ ગયા ને બધું સમજ્યા, પણ ગમે તેટલા પૈસા હોય તો પણ દાઉદને કઈ લક્ષ્મીપતિ ન કહેવાય. એમાં ને દીપચંદ ગારડીમાં ફેર. એની જેવી વાત છે કે તમારી પાસે બહુમતી ભલે ગમે તેટલી હોય, પણ લોક ચાહના ક્યાં? અત્યારે જે સ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી છે એ અનેકવિધ કારણોસર સરકારની વિરુદ્ધમાં જઈ રહી છે. અને એનો તો સૌથી મોટો બોલતો પુરાવો શું થયો કે અહીંયા જિગ્નેશ મેવાણી રાજકોટમાં આવ્યા ને જે ટીઆરપી કાંડમાં રાજકોટ બંધનું એલાન આપ્યું. છેલ્લા 3 દશકાના ઇતિહાસમાં વિરોધ પક્ષ દ્વારા જો કોઈ પણ બંધનું એલાન આપવામાં આવ્યું હોય અને એ આટલી હદે સફળ થયું હોય, એ આ પહેલો દાખલો હતો. એનું ગુજરાતી સીધે સીધું એ છે કે આખે આખું જે જનમાનસ છે, જે કમિટેડ નથી, તે જે બાકાયદા કમિટેડ નથી, અને કેટલાક તો કમિટેડ છે એ પણ અસંતુષ્ટમાં છે ભારતીય જનતા પાર્ટીમાં. પણ મોટા ભાગનાનું માનસ જે છે એ અત્યારે દ્વંદ્વ યુદ્ધ ખેલી રહ્યું છે માનસિક રીતે. એ ભલે હજી કોંગ્રેસ ઉપર ઓળઘોળ નથી થઈ ગયું, પણ કમસે કમ ભાજપથી તો નારાજ થયું જ છે. એટલે એ વિકલ્પ શોધે છે, બેસવાની કોઈ ડાળ શોધે છે કે જો ક્યાંક મેળ પડે તો આપણે અહીંયા છાંયે બેસી જઈએ. એટલે એટલા માટે ફરજ પડી છે કે સરકારને સંગઠનમાં અને સરકારમાં બેયમાં તળિયાથી નળિયા સુધી ટોપ ટુ બોટમ એને ફેરફાર કરે છૂટકો છે. કારણ એવું મેં કીધું તેમ કે ધીંગી બહુમતી હોવી એ જુદી ઘટના છે અને લોક લાગણી હોવી તે જુદી ઘટના છે. અત્યારે લોક લાગણી લેશ માત્ર નથી એમ કે તો હાલે. જેટલા પણ કાંડ બન્યા છે એમાં ક્યાંય ધડારૂપ સજા નહીં થઈ હોવાને કારણે લોકોને લાગે છે કે આખું ફેલ્યોર છે. આખું જે ગવર્મેન્ટની સિસ્ટમ જે છે એ સિસ્ટમ ફેલ્યોર છે ટોટલી. કોઈના ઉપર એક આમ જુઓ તો ધાક નથી, પકડ નથી, કોઈ જાતનું કઈ છે નહીં. ગૃહમંત્રી એની રીતે બોલ્યા કરે, મુખ્યમંત્રી તો બિચારા એ તો ખાલી નાઇટ વોચમેન જેવા હોય એવું લાગે છે. મૂળ ચલાવે છે કોણ અત્યારે? એવું લાગે છે ગૃહમંત્રી. એક જ વ્યક્તિ આખી સરકાર ચલાવતો. પેલા હતા CR પાટીલ, જે હવે દિલ્હી વયા ગયા, પણ અત્યારે તો આખા કુનબામાં સૌથી વધુ સક્ષમ કયો તો સક્ષમ અને મેઇન કયો તો મેઇન હરસંઘવી જ હોય એવું લાગે છે. કારણ કે મોટા ભાગની જાહેરાત જે કઈ ગવર્મેન્ટની પોલિસી લેવલ ઉપર હરસંઘવી કરી રહ્યા છે. અને હાલાકી એ માત્ર જાહેર ખબર વીર છે. જાહેર ખબર વીર માંગડા વાળો, વીર જાહેર ખબર વાળો, એની જેમ. કારણ કે એ કે છે એ કઈ થતું નથી બજારમાં. હવે એનું કયું કોઈ માનતા નથી. એ કે છે પ્રજાને રસ નથી, બધા તો જોક સાંભળે મને સાંભળી લે છે. એટલે હવે ફેરફાર કરે છૂટકો છે. અને એટલા માટે થઈને સાળંગપુરમાં 4 અને 5મી જૂને ત્યાં છે ને એને એ લોકો એની ભાષામાં કે છે બૃહદ કારોબારી. બૃહદ એટલે આપણે જે ઓવરઓલ કહીએ છીએ ના જેવું. તો એ બૃહદ કારોબારી હંમેશા ગાંધીનગરથી ક્યાંય પણ સારી જ્યાં પણ એને લાગે જગ્યા ત્યાં એ રાખતા હોય છે. તો એમાંનો એક ભાગરૂપે સાળંગપુરમાં રાખવામાં આવી છે. ત્યાં BAPS નું મંદિર છે અને વડતાલ ગાદીવાળાનું પણ સ્વામિનારાયણનું મંદિર છે. એટલે આ હનુમાનજીનું જે પ્રખ્યાત છે તે. એટલે એક તો વિશાળ જગ્યા પણ છે, પણ ત્યાં બાકીની બધી સુવિધા થઈ જાય એમ છે. ઈ બાને દેવ દર્શન થઈ જાય. અને માણસ કે ને દેવ દેવળા મૂકીને હનુમાનના દેવળે ના જાવ, પણ હનુમાનના દેવળે જાય છે. હવે જે થાય તે બેન. પણ આ રીતે ત્યાં એનું ગોઠવણ થઈ છે બેન. હા, પૂછો.
આપ કહી રહ્યા છો કે જે રીતે, કારણ કે સારંગપુર ત્યાં આગળ બોટાદની અંદર આ આખી કારોબારી થવા જઈ રહી છે, CR પાટીલ પણ એની અંદર હાજર રહેશે અને પિયુષ ગોયલ પણ આવવાના છે. નવા અધ્યક્ષના નામને લઈને પણ ચર્ચા જબરજસ્ત ચાલી રહી છે. એટલે નવા અધ્યક્ષ માટે કેટલી ટફ સિચ્યુએશન હશે, કારણ કે જ્યોતિ પંડ્યાથી શરૂ કરીને જયેશ રાદડિયાથી લઈ અને છેલ્લે રાજેશ ચુડાસમાની ધમકી સુધી આ બધું જ નવા અધ્યક્ષે સોલ્વ કરવું પડશે. એમાં એવું છે બેન, નવા અધ્યક્ષ ક્યારે નીમવા એના કરતા સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોને નીમવા. ક્યારેમાં એવું છે એના વગર કોઈ લુખું ખાતું નથી. ગુજરાત કયો કે સૌરાષ્ટ્ર કયો, આ કદાચ મોડું કરે ધારો કે, તો એ નુકસાન ભાજપને છે, ભારતને નથી ને નાગરિકો, ગુજરાતના નાગરિકોને નથી. કોઈ કાગ ડોળે રાહ જોઈને બેઠું નથી. બધા ચાતક નજરે રાહ તો શું જુએ કે ભાઈ મેઘરાજા વરસી જાય એટલે ભાગશાળી, ગોરી બેતલ ગાવરડી, નદી કાંઠે ગામ, ઘુઘરિયાળા ગોધરા તો રાજી થઈને દે રામ. આના સિવાય કોઈને પડી નથી. ખબર છે આ તો બધા માટીના પૂતળા છે, આનાથી કઈ થાય એમ નથી. પણ એ જેટલું મોડું કરશે એટલું એને નુકસાન છે ભારતીય જનતા પાર્ટીને. શું કામ? CR પાટીલે હજી તો છે, કમસે કમ એને ચાર્જ હજી છોડ્યો નથી, પણ હવે છોડવા તરફ જઈ રહ્યા છે. એટલે એક તો આ હું પોળીને બજાર હાંકડી, હવે શું થયું, બધાને પાંખ મંડ્યા પોતે પ્રસરાવવા. દરેક કનુભાઈ કાનાણી છે, દર બીજે દિવસે લેટર બોમ્બ ફોડે છે. આજે ગરમ થયા છે અધિકારીઓ ઉપર, તો આપ જાણો છો, મને ખબર. ખેડાના ધારાસભ્ય છે એ પણ થયા છે, અમારે સંજય કોરડિયા પણ થયા છે. બધા લોકો પોતપોતીનું અસ્તિત્વનું હવે એમ કે હું છું બજારમાં, ટૂંકમાં એવી બધી વાતો કરે છે. લોકોના પ્રશ્ને કાંઈ છે નહીં, પોતાના એ નામ મોટા કરી રહ્યા છે. એને હરામ બરોબર પોતે એ ઢાલ બનાવે લોકોના પ્રશ્ને. આ બધા લોકો પણ કઈ પોતાને એ લોકો ઉપર હોય તો ચૂંટાણા એને આજે 2.5 વર્ષ થયા છે, સમજી લ્યો કે એને જે તે સમયથી પણ એ લોકો ધારાસભ્ય છે, ત્યારે પણ એને કેમ આવું ન કર્યું. પણ હવે એટલું નક્કી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું સંગઠન અને સરકાર, આ બેમાં આમૂલ પરિવર્તન છે, એ નિશ્ચિત છે. એટલે આ બધા જેમ ચૂંટણી વરસાદ આવે ને જે બિલાડીના ટોપ ફૂટી નીકળે, એવી રીતે આ બધાને હવે એનામાં કરુણાની સરવાણી બધામાં ફૂટી નીકળી, ગરીબો પ્રત્યેની. અને એટલે મારા નાગરિકો હેરાન થાય છે, મારા મત વિસ્તારના લોકો હેરાન થાય છે. હે તમારી પાસે કોઈ પૈસા માંગે તો મને કહેજો. આવી બધી વાતો ચાલવા માંડી છે. શું કામ? એ બધાની નજર જે છે એ આમાં છે, રીસફલિંગમાં, સરકારમાં પણ સંગઠનમાં પણ. અત્યારે આ લોકો જે રેઢા રખડે છે એ એમ કે ક્યાંક ગમાડે બંધાય તો, એટલે આ બધું થઈ રહ્યું છે. અને નામરૂપ ઝૂંઝવા કોને બનાવવો એ હું આપને કહીશ કે કોને બનાવવો જોઈએ. અત્યારે બનાવવાના જે નામ ચાલી રહ્યા છે બજારમાં બેન, નામ તો જેટલા માથા એટલી વાતો થઈ રહી છે. પણ હું આપને કહું, જેના અત્યારે બજારમાં નામ ચાલે છે: દેવુસિંહ ચૌહાણ, ગોરધન ઝડફિયા, રજની પટેલ, જગદીશ પંચાલ, પ્રદીપસિંહ જાડેજા, વિનોદ ચાવડા, મયંક નાયક, બાબુભાઈ જેબલિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે વગેરે. હવે આમાં હજી કેટલા, અને નરેન્દ્ર મોદીને આમાં એક કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે. ભાવનગરમાં બેનને ટિકિટ મળશે એવું તો બેનને ખુદને ખબર નથી, નીમુબેનને, કે મને ટિકિટ મળશે, બીજાની તો છોડો. એટલે આ બધી એને ટેવ છે નરેન્દ્ર મોદીને, કે આ બધા નામ બુદ્ધિપૂર્વક રમતા મૂકે, જેથી કરીને આપણે મીડિયામાં બોલીએ અને એ લોકો જો કઈ પોતપોતાના જે પોત પ્રકાશે તો ખબર પડે કોણ કેટલામાં છે. ખરેખર આ શું તાગવા માંગે છે ખબર છે બેન? આ લોકોના નામ રમતા મૂકે. હું ને તમે ડિબેટ કરીએ, બજારમાં એ નામ વહેતા થાય એટલે જે ભાઈ હોય જો એ ફૂલીને ફાળકો થઈ જાય, હું પોળીને બજાર આંકડી, તો એને કટ કરવા થાય, કટ ટુ સાઇઝ, કે ભાઈ આ તો બહુ મહત્વાકાંક્ષી છે. અને અથવા તો કોઈ એમ કે ભાઈ દાખલા તરીકે મીડિયા પૂછે કે ભાઈ તમારું નામ આમાં સંભળાય છે પ્રમુખ તરીકે, તો શું તમારે, તો જો એ વિનમ્ર ભાવે એમ કે ભાઈ મેં તો તમારી પાસેથી આ નામ સાંભળ્યું છે, મેં સાંભળ્યું છે, પણ તમારા જેવી, તમારી અને તમારા જેવા પાસેથી. પણ એ પાર્ટી નક્કી કરશે. અમે પાર્ટીના સામાન્ય કાર્યકર છે. અમારી પાર્ટીમાં એક પ્રકારનું બંધારણ છે, નાનામાં નાના કાર્યકરને તક મળે એવું માનવામાં આવે છે. મને ધારો કે એ સોંપે તો મને કોઈ ઇનકાર નથી, એમાં ના નથી પાડતો કે મને કોઈ મહત્વાકાંક્ષા નથી, પરંતુ મેં કોઈ લોબિંગ કર્યું નથી.
પક્ષના હાઈકમાન્ડને જો એમ લાગે મારામાં કંઈ દેખાય તો મને જવાબદારી સોંપશે તો હું એમાં કાબેલિયત થવા માટે થઈને 100% પ્રયાસ કરીશ. આવો જો કોઈ શાલીન ભાષામાં જવાબ આપે તો સમજવું કે આ છે ને આ ટેટો પાકી ગયો, એમ પાકી કાચા છે. એટલે એના માટે થઈને હેલો સર, અવાજ આવે છે આપને? હલો હલો હાજી સર, આપને અવાજ આવે છે? હલો હાજી હા, સર. અવાજ આવે છે બેન? જી જી સર, જી 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 સર આવે છે. ના, તમારો અવાજ નથી આવતો બેન. હલો તમારો અવાજ નથી આવતો. જી સર, અવાજ આવ્યો આપને? હું ફરીથી જોઈન્ટ થાઉં બેન, ફરીથી જી જી જોઈન્ટ થાઉં. જી. લાગે છે જગદીશ મહેતા સર સાથેનો જે સંપર્ક હતો તે ટેકનિકલ કારણોસર તેમની સાથે વાત ક્યાંક તૂટી ગઈ છે. ફરીથી તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ભારતીય જનતા પાર્ટીને લઈને હવે અટકલોનું બજાર ગરમ છે અને નામની ચર્ચા પણ થઈ રહી છે કે નવા અધ્યક્ષ તરીકે કોણ આવશે. જગદીશ મહેતા સર સાથે ચર્ચા ચાલી રહી હતી. જગદીશ મહેતા સર ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે ચર્ચા કરીએ. જી સર, આપ શું કહી રહ્યા હતા? આપનો અવાજ નથી આવતો. મારો અવાજ આવે છે બેન? જી સર, આપનો અવાજ આવી રહ્યો છે. જી સર, આપની સાથે ફરીથી જોડાવાનો પ્રયત્ન કરીએ. હું ફરીથી જોઈન્ટ થાઉં છું બેન, ફરીથી જોઈન્ટ થાઉં છું. જી 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 સર. ફરીથી જોઈન્ટ થાઉં છું. મને આવડે, પણ એમાં શું છે, એ લોકોને ફોન આવે દુનિયાભરમાંથી, એટલે માથાકૂટ છે. કઈ વાંધો નહીં સર, આપણી ચર્ચા ચાલી રહી હતી અને ચર્ચા હા, મને ખબર. નવા અધ્યક્ષના નામની હવે હા, ઘોષણા જે થવાની છે. હું કન્ટિન્યુ કરું કે જેટલા પણ નામ બજારમાં મૂકવામાં આવે છે એ નામમાં એને તપાસવામાં આવે છે. ટકોરા મારે, આપણે જેમ માટલું લઈએ પાણીનું તો પેલા ટકોરા મારીએ કે બરાબર છે કે નહીં, એના જેવી વાત છે. એટલે જેટલા નામ છે એમાંથી કોઈ આવે એવું જરૂરી પણ નથી, કોઈ નવું પણ હોઈ શકે. પણ હવે આપને કહી દઉં, પેલા તો ભારતીય જનતા પાર્ટીને શું ખૂટે છે અને શું હોઈ શકે. ખૂટે છે એ બે વસ્તુ બહુ મુખ્ય ખૂટે છે. એક, એના જે ખસતી જતી વોટ બેંક જે છે એને સાચવવી. એ બે પ્રકારની વોટ બેંક છે, બે વર્ગની. એક દલિત, બીજું ક્ષત્રિય. આ ખસતી જતી કહું છું, ખસી નથી ગઈ પૂર્ણપણે, પણ ખસતી જતી, ખસી શકે તેવી. એટલે એક તો ઈ બે સંભાળવાની વાત છે. બીજા આદિવાસી અને પાટીદાર, એ પણ એમ ઈચ્છે છે કે ભાઈ અમારું પણ કંઈક પ્રતિનિધિત્વ હોય તો વધુ સારું. એટલે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી હવે બે પ્રકારના આયામ કરે છૂટકો છે, એમ કહું છું. આ વાત પાછી કેવળ ને કેવળ આપણા મન મસ્તિષ્કની નથી. ભારતીય જનતા પાર્ટીના એક જમાનામાં જે થિંક ટેન્ક કહેવાય એ પૈકીના કેટલાક લોકો સાથે આપણે કરેલી વાતચીત છે. કે પહેલી વાત તો એ કે કોઈ પણ પ્રમુખ બને, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે પણ બને, એક તો બહેતરીન ઓરેટર હોવો જોઈએ. એટલે એને સાંભળવા ગમવા જોઈએ. હવે સાંભળવા ગમવા જોઈએ એ શું છે કે જેમ લઢણ એ પ્રકારની હોવી જોઈએ. અત્યારે જે CR પાટીલ હતા એને ચાણક્ય કહેતા હતા. એની પાસે માઇક્રો પ્લાનિંગ હતું અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને ગમે તેમ સામા પૂરે તરીને પણ એ સામે કાંઠે ફુગાડી દેતા હતા. જેમ કે આ વખતે પણ ક્ષત્રિય સમાજના વિરોધ છતાં 25 બેઠક જીતાડી દીધી. એક અકસ્માતે ન જીતી શકે એ અલગ વાત છે. તો એ થઈ ચાણક્ય નીતિ, પણ એ ચૂંટણી જીતવાની વાત થઈ.
ભારતીય જનતા પાર્ટીને હવે જરૂર છે લોકોની લાગણી જીતવાની, ચૂંટણી નહીં, ચૂંટણી તો ખેર, લાગણી જીતવાની છે, હૃદય જીતવાના છે, મન મસ્તિષ્ક ઉપર રાજ કરવાનું છે, અને આ પાર્ટી આપણી જ છે એવી જે ભાવના શરૂઆતમાં હતી બે અઢી દાયકા સુધી, અને હવે છે કેટલાક 2-5 વર્ષથી ખસકતી જાય છે, એને પુનર્સ્થાપિત કરવાની વાત છે લોકોમાં. અત્યારે સંપૂર્ણપણે આંગળીથી નખ વેગળા એના જેવી હાલત છે કે સાથે છે રેલવેના પાટા આમ સાથે જ જતા હોય પણ કોઈ દી ભેગા ન થાય, ભેગા થાય તો અકસ્માત થાય. એવી રીતે આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની હાલત છે કે કહેવાતું સંગઠન અને કહેવાતી સરકાર એ છે ખરી, પણ એ ભેગી થાય તો પણ અકસ્માત થાય અને ભેગા થઈ શકે એવી સ્થિતિમાં પણ નથી. એટલે લોકોની લાગણી જીતે એવા ઓરેટર પ્રદેશ અધ્યક્ષ પદે આવે. CR પાટીલ સારા વક્તા નહોતા, નરેન્દ્ર મોદી સારા વક્તા છે, સુષ્મા સ્વરાજ સારા વક્તા હતા, અટલ બિહારી વાજપેયી સારા વક્તા હતા, પરસોત્તમભાઈ રૂપાલા સારા વક્તા હતા, એને સાંભળવા ગમે કમસે કમ. આ બાકીના બધા જે છે એ સાંભળવા જ ગમે એમ ન તો મેળ ક્યાંથી પડે. અત્યારે તમને હું રાજકોટની વાત કરું, અમારા મુકેશભાઈ દોશી કરીને અહીંયા પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના. હવે ઈ પોતે હું બોલે રાજા રામ જાણે, તો પ્રજાને તો શું ગળે ઉતરે સમજી લ્યો. અને એ જ્યારે બોલ્યા છે એ લગભગ ખુલાસો કરવા જ બોલ્યા છે, સમજી લ્યો કે બીજું કઈ એનામાં છે નહીં. તો એક જમાનો હતો સાહેબ અહીંયા કમલેશ જોશીપુરા. હવે તો એ અત્યારે આ લોકો જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી વાળા હતા, વચ્ચે થોડાક સમય ભાજપા થયેલું એટલે એમાં થોડુંક ડૂબકી મારી એને કારણે આડાવડા થઈ ગયેલા, જુદી વાત છે, પણ હવે પાછા મેઇન સ્ટ્રીમમાં એ ગોઠવાઈ ગયા છે. પણ કમલેશ જોશીપુરા સાહેબ રાજકોટમાં લોધાવાડ ચોકમાં ત્યારે તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો, અને લોધાવાડ ચોકમાં સભા હોય અટલ બિહારી વાજપેયીની હોય કે સોમનાથથી યાત્રા લઈને નીકળેલા અડવાણી સાહેબની હોય, ગમે તેની કોઈ પણ સારા કેન્દ્રીય લેવલના નેતાની સભા હોય, પણ એ સભા પહેલા માહોલ બનાવવાની જે વાત છે, લોકોને જકડી રાખે અને એક પ્રકારનું આખું એટમોસ્ફિયર તૈયાર કરે. એમાં જે અત્યાર સુધીના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો થયા છે છેલ્લા 3 દશકાની હું વાત કરું છું, એ 3 દશકામાં સર્વશ્રેષ્ઠ જેને કહી શકાય તો એ બોલવાની લગે વળગે ત્યાં સુધી વાત છે. અંદરખાનેની બધી ભારતીય જનતા પાર્ટીના લોકો જે માનતા હોય તે, હું તો પબ્લિકલી વાત કરું છું કે કમસે કમ બોલે તો સાંભળવા ગમે અને એનું બોલવું કંઈક સાર્થક હોય. એનું નામ છે કમલેશ જોશીપુરા. એવા કોઈ વક્તા ઓછા આવ્યા છે. અત્યારે ભાઈ છે પરસોત્તમ રૂપાલા તો ખાનખાના છે, આપણી ભાષામાં કહીએ તો ખાનખાના, એટલે જેની કોઈ સીમા નહીં. આ એક લચ્છો લાગી ગયો જવા દો, ભૂલ તો ગમે એનાથી થાય, અને શોધવી હોય તો તાજમહલમાંથી પણ શોધી શકાય. એટલે આ ભૂલ થઈ ગઈ ને એની મા બાપ આપી થઈ ગઈ ને આખું પ્રકરણ આપણે જાણીએ છીએ. પણ બોલવાને લાગે વળગે ત્યાં સુધી સમૂચા ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી પછી અત્યારે કોઈ પણ હોય તે પરસોત્તમ રૂપાલા છે, અને સૌરાષ્ટ્ર ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તો મોદી કરતા પણ રૂપાલા વધુ. આ આપણી જાણ ખરા, તો પોસ્ટ એવડી મોટી મોદીની છે એટલે કોઈ બોલવાની હિંમત ન કરે, પણ સાંભળવાની કેસેટ તમે બહાર પડો તો મોદીની ઓછી વેચાય ને પરસોત્તમ રૂપાલાની વધુ વેચાય. શું કામ? પરસોત્તમ રૂપાલામાં અમારું ભાતીગળ લોક સાહિત્ય પણ છલકે છે. એને સાંભળો, ભીખુદાન ગઢવીને સાંભળો, માયાભાઈ આહિરને સાંભળો, બધું હરખું. કેટલીક વાતો એમાં બહુ આવી હોય છે, અને જ્યારે બહુ શાસ્ત્રોક્ત કે સારી વાત કરવી હોય તો મોરારી બાપુ જેવું પણ એ બોલી જાણે છે. ટૂંકમાં એ એક આખો કોમ્બો છે આપણી ભાષામાં કહીએ તો. પણ હવે એટલે એને કદાચ જો સંગઠનમાં રાખવામાં આવે તો એક કામ, એક પંથ દો કાજ. એક, એને મંત્રી નહીં બનાવવાનો વસવસોય ન રહે, નંબર 1. નંબર 2, સંગઠનનું કામ શું હોય છે, રૂઠે હુએ કો મનાયા જાય. પણ સર અહીંયા સવાલ પુરુષોત્તમ રૂપાલામાં તો એ આવે છે કે ક્ષત્રિય સમાજ નારાજ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ જો નારાજ છે અને પુરુષોત્તમ રૂપાલાને બનાવવામાં આવે તો ક્યાંક વધારે નારાજગીનો સામનો નહીં કરવો પડે. એને મંત્રી બનાવવામાં આવે, મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કંઈક ડખો છે, કારણ કે એ પોસ્ટ બંધારણીય જેવી પોસ્ટ છે, તો વિરોધ તમે કરી શકો. પણ સંગઠનમાં હોવું, જેમ કે પરસોત્તમભાઈ રૂપાલાનો વૈયક્તિક રીતે એનો કોઈ એવો વિરોધ નથી કે માર નાખો, કાપી નાખો, એવી કોઈ વાત છે નહીં. ભારતીય જનતા પાર્ટી એને સજા ન આપીને ભાઈથી બોલાઈ ગયું એટલે જે તે સમયે વિરોધ હતો. પછી તમારી જાણ કરે ચૂંટણી પતી ગઈ, મતદાન થઈ ગયું અને જીતી ગયા, તો હવે તો ક્ષત્રિય સમાજે પણ એમ તો કહી જ દીધું કે આ એટલે સંકલન સમિતિએ આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. હવે અમારે
ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીનું શું કરવું એ અમે જિલ્લા તાલુકા પંચાયતમાં નક્કી કરશું. શું કામ? કે અમારી માગણી ભાજપ સામે હતી કે તમે પરસોત્તમ રૂપાલાને તમે પડતા મૂકો, તમે ન મૂક્યા એટલે હવે અમારી લડત ભાજપ સામે થઈ, પરસોત્તમભાઈ અરે નહીં. આ એક વાત. એટલે એ ચેપ્ટર ત્યાં પૂરું થયું. પણ પરસોત્તમભાઈમાં એ આવડત પણ છે કે કમસે કમ મનાવી શકે. અને સંગઠનમાં હોય તો સંગઠનનું મેં કીધું કામ જ એ હોય ને, રેણ કરો. રેણ એટલે કે જ્યાં પણ તૂટી ગયું હોય વાસણ તો એને રેણ કરો તો સાંધો થઈ જાય એટલે વાત થાય પૂરી. તો સાંધાને કોઈ વિરોધ નથી, સાંધાની સામે કોઈને વાંધોય નથી. આ તૂટલું વાસણ છે એની સામે વાંધો છે. પરસોત્તમભાઈ રેણ જેવું કામ કરી શકે એમ છે એના વેણથી. એટલે એક તો ઈ પણ એને મૂકે શું, રાષ્ટ્રીય કક્ષાએ મૂકે અને પછી ગુજરાતના પ્રભારી બનાવે. જે રીતે ઓમ માથુર હતા તે રીતે એને પ્રભારી બનાવે તો કદાચિત એવું બને કે અને બીજું ખાલી પરસોત્તમભાઈને જ ન બનાવે. મેં આપને શરૂઆતમાં 4 કોઠા વિંધવાની વાત કરી સંગઠનમાં લાગે વળગે ત્યાં સુધી. પાટીદાર, આદિવાસી, ક્ષત્રિય, દલિત, આ ચારેય લોકોને લઈ લે. પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી. આ મેઇન પોસ્ટ જે છે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી, આ ચારેયમાં મેં જે અત્યારે હું વાત કરું છું એ પ્રકારનો જો કોમ્બો બનાવવામાં આવે તો જે લોકોને બનાવવામાં આવ્યા હોય એની પછી ફરજ બને કે એના વર્ગને, એટલે દલિત સમાજને કહો તો એને, બીજા કોઈને કહો તો એ લોકો પોતપોતાના સમાજને ભારતીય જનતા પાર્ટી તરફે ખેંચી રાખવામાં કે ટકાડી રાખવામાં નિમિત્ત બને. એટલે કોણ ક્યારે બને એ પ્રશ્ન નથી. ભાજપના પ્રમુખ ક્યારે બનશે એ ભલે ની જેટલું મોડું કરશે એમાં એને નુકસાન છે. પણ જ્યારે બને ત્યારે પણ અત્યારે જે લચ્છાવાળી કરી છે ઠેઠ લોકસભાની ચૂંટણી સુધી, એવી લચ્છેબાજી કર્યા વગર લિટરલી પ્રજાને કાયદેસરનો પ્રિય હોય એવો ચહેરો, પ્રજાને સાંભળવો ગમે હોય એવો ઓરેટર, તમામ સમાજને સાથે લઈ શકવાની ક્ષમતા ધરાવે એવો આયોજક અને પક્ષને ધારા, નિશાન કે લક્ષ્યાંક પાર પડાવી શકે એવો ચાણક્ય, આ પ્રકારની બુદ્ધિ પ્રતિભા ધરાવનારો કોઈ માણસ હોય એવા છે પાછા. નથી એવી વાત તો છે નહીં. આ તો બહુરત્ના વસુંધરા. પણ આ તો મારા તારા જેવી વાત છે. હારા હોય બધા મારા નહીં, મારા હોય બધા હારા. ઈ પ્રોબ્લેમ છે. એટલે જો એમ ગોઠવે તો ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય ઉજ્જવળ છે. નહીતર નૈરું અંધકારમય છે, લખી રાખજો. બોલો બેન. સર, આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય અંધકારમય છે, કારણ કે જે રીતે પણ અત્યારે સત્તામાં છે ને 161 સીટ સાથે સત્તામાં છે. એટલે સત્તા અત્યારે ભારે છે અને એ ભારથી કદાચ, કારણ કે ઘણી બધી વખતે આપણે એવા ઉદાહરણો માનીએ છીએ કે આંબા ઉપર કેરી આવે તો આંબો ઝૂકી જાય. પણ આ તો જેને કહી શકાય ને કે અભિમાન, અહંકારની જે વાત છે. અને વિપક્ષ પણ, કેન્દ્ર માટે પણ વિપક્ષ અને અહંકાર કહેતું હતું ને આરએસએસે પણ અહંકારની વાત કરી. તો આ અહંકારી રણનીતિ થઈ ગઈ છે 161 આવવી. એટલે જ કહું છું બેન કે 156 માંથી 61 ભલે પહોંચી ગયા હોય. પૈસા, મેં અગાઉ કીધું કે પૈસા તો દાઉદ પાસે પણ છે, એ ગરીબ નથી. પણ એ કઈ દાઉદ છે એને કોઈ તમે દીપચંદ ગારડી ન કહે. દીપચંદ ગારડી જુદી વાત છે, દાનવીર જુદી વાત છે, દાઉદ જુદી વાત છે. પૈસા હોવા એ કોઈ મહત્વ. એવી રીતે આ બહુમતી હોવી એ તો સત્તાકીય રીતે ઠીક છે, બહુમતી તો હોય, સમજી લ્યો. પણ મેં આપણે કીધું ને કે ભારતીય જનતા પાર્ટીને હવે જરૂર છે લોકોની લાગણી જીતવાની. ચૂંટણી તો કદાચ તમારી પાસે માઇક્રો પ્લાનિંગ છે, કદાચ જીતી બી જાઓ, હજી પણ એમ કહું છું, માનો ને. કારણ કે સામે બધું વેર વિખેર થોડુંક છે, હજી માંડ બધું ગોઠવાઈ રહ્યું છે. તો કદાચ હજી એવું બને કે એકાદી વખતમાં તમે પાછા ચૂંટણી, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી જીતી પણ જાઓ, કોઈ વાંધો નહીં, એ તો બને. પણ સવાલ એ છે તમે કેટલું ખાઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું તમને પચે છે એ મહત્વનું છે ને. તમે કેટલું જીવા એ મહત્વનું નથી, કેવું જીવા તે મહત્વનું છે. એવી રીતે તમે કેટલું શાસન કરો છો ને કેવું શાસન કરો છો એ મહત્વનું છે. અત્યારે જે શાસન છે એમાં ક્યાંય પ્રજા વત્સલ્ય દેખાતું નથી. એ શાસન જે ચાલે છે, વાયરનું ગૂંચળું મોઢામાં નાખીને તમે ચગડા કરો તો ન વાયરનું ગૂંચળું ઓછું થાય, ન મોઢું બંધ થાય, ન રસ જરે, ન કાંઈ થાય. ક્યાં ગયા હતા? તો ક્યાંય નહીં. એમ તમે સમય કાઢી નાખો એ જુદી વાત છે, 5 વર્ષ. પણ તમારી ઉપર કોઈ ઓળઘોળ થઈ ન જાય. આટલી ટ્રીમન્ડસ બહુમતી જો ત્રીજી વખત તમને હેટ્રિકમાં પ્રજાએ આપી હોય
તો સાહેબ તમારે કાંઈ કહેવું ન પડવું જોઈએ. લોકો તમારો ઉત્સવ ન ઉજવતા હોવા જોઈએ. તમારું કામ એવું હોવું જોઈએ કે લોકો સ્વયં તમારો ઉત્સવ, તમારે પ્રવેશોત્સવ, આ શાળા પ્રવેશોત્સવ તમારે કરવો ન પડે. હું વારંવાર કહું છું, તમે સાંભળ્યું કે જન્માષ્ટમીની કોઈએ આવી રીતે જીઆર બહાર પાડ્યો છે કૃષ્ણ ભગવાને ગોકુળમાંથી કે ભાઈ આવી રીતે જન્માષ્ટમી ઉજવવી, એમાં તોરણ બાંધવા, ઉપર મટકી બાંધવી, લોકોએ માનવ પિરામિડ બનાવવા, ઢોલ ઢમારા કરવા, કાંઈ કોઈ કહેતું નથી. પણ મરી પડે એટલા લોકો લડે છે અને મજા કરે છે. શું કામ? એ ભીતરનો આનંદ છે. કૃષ્ણ સ્વયંભૂ સાક્ષાત હોય કે ન હોય, બધાને ખબર છે કે આમ કરવાથી આજ કમસે કમ આપણને સુકન થશે. તો તમને 3-3 દશકાથી લોકો આટલી બધી તમને બેઠકો આપે છે, તો તમને એટલે કે સરકારને એવું ના થાય કે ભાઈ શું કામ ગરીબ લોકોને હજી સુધી આ પ્રોબ્લેમ શું છે? જલન માત્રી એની એક પંક્તિ છે, એ હજી ગુજરાતની પ્રજા ઈ અનુભવે છે ને, એ પ્રોબ્લેમ છે. ગુજરાતની પ્રજાને 3-3 વખતથી પણ ભારતીય જનતા પાર્ટીને શાસનમાં લાવ્યા છતાંય આજે સ્થિતિ ગુજરાતની ગરીબ પ્રજાની સ્થિતિ કેવી છે? જલન માત્રી કે છે બેન કે આઠે પ્રહર ગરીબો પર બેસુમાર કેમ. આઠે પ્રહર એટલે તારે 24 કલાક 12 માસ. આઠે પ્રહર ગરીબો પર બેસુમાર કેમ, પડતી રહે છે આફતો, પરવરદિગાર કેમ. આ આફતો અમારી ઉપર જ કેમ પડે છે? આઠે પ્રહર ગરીબો પર બેસુમાર કેમ, પડતી રહે છે આફતો, પરવરદિગાર કેમ. ઈમાન વેચનારા રહે છે આરામથી ખુદા, અને ખાતો રહે છે ઠોકરો. ઈમાનદાર કેમ? નિર્દોષ ભોગવે સજા, દોષી તો મજા કરે. નિર્દોષ ભોગવે સજા, દોષી તો મજા કરે. તુજ મહેરબાનીના ખુદા, આવા પ્રકાર કેમ? આ સ્થિતિ ગુજરાતની ગરીબ જનતા અનુભવી રહી છે. એમાંથી એને સ્વયંભૂ બહાર કાઢવી પડશે. ભારતીય જનતા પાર્ટીએ આટલી બહુમતી મેળ્યા પછી હરીફ કોઈ છે પક્ષમાં છે નહીં, માની લ્યો. અત્યારે તો હજી પલપી રહ્યો છે, ખાલી હજી છે તો નહીં મેદાનમાં. તો ભલા માણસ, તમને સારા સુરાજ્ય, આપણે અટલ બિહારી વાજપેયીની આ લોકો તિથિ ઉજવે છે ભાજપ વાળા, સુશાસન દિન તરીકે 25મી ઓક્ટોબર સુશાસન દિન. લા ભાઈ, 25મી દિન ડિસેમ્બર. નહીં, હા ડિસેમ્બર, સોરી. તો ડિસેમ્બર ઉજવે સુશાસન દિન. એટલે ભાઈ દિન નહીં, દસકો હોવો જોઈએ. હવે તો સુશાસન નો દસકો થવો જોઈએ. એને બદલે હજી એક જ દિન, અને એ દિન એ લોકો રસોઈ દિન કે છે. રસોઈ દિન એટલે દિવસ, ને દીર્ઘઈ દિન એટલે ગરીબ. હજી દિન ગરીબ દિન એટલે કે ગરીબ લોકો પાસે હજી સુશાસન પહોંચ્યું જ નથી બેન, સમજી લો. એટલે બહુ કહું છું, સાચી વાત છે. હા, એટલે બેન આપણે કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ ખરેખર મનોમંથન કરવાની જરૂર છે. આમ બધે રણમાન ફણમાન ભાગવાની જરૂર નથી. સાળંગપુર જાય ને વળી કોક દી કચ્છમાં ટેસડા કરે ને વળી કોક દી રણ મેદાનમાં બીજે ક્યાંક જાય ને, ધોળાવીરામાં જાય ને કાળાવીરામાં જાય ને. એટલે આ ભલા માણસ, તમારી બુદ્ધિ તો તમારી હારે જ રહેવાની, માનસિકતા હારે. તમે ગમે ત્યાં જાઓ, એ તમારામાં કઈ જે છે એ કઈ ફેર નથી પડી જવાનો. તો તમને ભૂમિ દોષ ક્યાં લાગ્યો છે? તમને તો આ બધા કર્મના દોષ લાગ્યા છે, ભૂમિના દોષ નથી. ભૂમિ તો ભગવાન દયાથી હારી જ છે. તો તમે ક્યાંક નિરાતે બેન પ્રજાનું હિત ઈચ્છો ને કોકને પૂછો, ડાયા માણસને. આ તો ભલા માણસ ગુજરાત છે, ગલીએ ગલીએ ખાના લોકો પડ્યા છે. કોકને પૂછો તો ખરી. એમાં અજાણ્યા માણસ નથી કોઈના ઘર ગોતી લેતા, તો કોઈને પૂછવું નથી તો ભટકે. એટલે સવાલ એ છે, હા, સવાલ એ છે કે એ સાળંગપુરમાં કરે ક્યાંક. હું તો કહું હારું, કદાચ ભલે સાળંગપુરમાં કરે, ધાર્મિક જગ્યાએ કરે તો સારી વાત છે. અને પવનપુત્ર હનુમાન, હું તો કોઈ એને બુદ્ધિ આપે, કારણ કે એ તો બળ બુદ્ધિના દેવતા છે. પ્રથમ આપણે હનુમાન દાદાનું તો કામ જ છે. અત્યારે બાકીના બધા જેટલા છે એના કરતા આ સાક્ષાત છે, આપણે માનીએ છીએ. ખાલી સાળંગપુર નહીં, હનુમાન સ્વયં સાક્ષાત છે. પછી એમાં સાળંગપુર હોય એવું જરૂર નથી. આપણે અહીંયા બાજુ એ પણ એક પ્રોબ્લેમ છે. તમે કે ભાઈ તમે ચામુંડામાના દર્શન કર્યા, તો આપણે કે હા અમારી બાજુમાં, એ નહીં, રાજપરાની ચામુંડા. એટલે ભલા માણા, કઈ ચામુંડા માતા તો એક જ હોય ને. એમાં ચોટીલામાં જ ચામુંડા છે, તો અહીંયા કોણ છે? એ બધે એક જ હોય. એમ આ તો ઘડિયાળ તો કે રાડો નહીં, એમ એના જેવું થઈ ગયું. એવું ન હોય, ગમે ત્યાં હોય, ભગવાન બધે સરખા છે. તમારું હૃદયનું મંદિર પવિત્ર હોય તો ન્યા જે છે ને આત્મા પરમાત્મા એક થઈ શકે. એટલે એ ખેર જ્યાં કરતા હોય ત્યાં. પણ 100 વાતની એક વાત, જેમ ભગવાન એટલે કે હનુમાનજીએ જેમ રામચંદ્ર ભગવાનનું નિષ્કામ ભાવે સેવા કરી, એમ ભારતીય જનતા પાર્ટી આ પ્રજાને રામ રાજ્ય એટલે કે રામ સ્વરૂપે માની અને હનુમાનની જેમ જો એ કરવા ટેવાશે, તો આ ફળીફૂટ થશે 4 અને 5 તારીખે એની કહેવાતી બૃહદ કારોબારી.
બિલકુલ સર, જોઈએ હવે 4 ને 5 તારીખે શું થાય છે. અને ઈચ્છા. આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર.